નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ઉર્જા સુરક્ષા પરના એક મહત્વપૂર્ણ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ। તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી નહીં કરે। ટ્રમ્પે આ પગલાંને રશિયાને આર્થિક રીતે એકલું પાડવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું। જો કે આ દાવા પર તરત જ ભારતના વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા સામે આવી છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે ભારતની ઉર્જા આયાત નીતિનો એકમાત્ર ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિત અને ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે। આ ઘટનાક્રમ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચેના સંતુલનને દર્શાવે છે। આજે આપણે વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયાના મુખ્ય મુદ્દાઓ, ઉર્જા નીતિના બેવડા લક્ષ્યો અને અમેરિકન દબાણની વિગતો પર વાત કરીશું। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના સારા મિત્ર ગણાતા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે। ટ્રમ્પે આ નિર્ણયને રશિયાને આર્થિક રીતે અસર પહોંચાડવા માટેનું એક મોટું પગલું ગણાવ્યું અને ભારતની પ્રશંસા પણ કરી, પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે આ દાવા પર પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત તેલ અને ગેસનો એક મુખ્ય આયાતકાર દેશ છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે અસ્થિર વૈશ્વિક ઉર્જા વાતાવરણમાં ભારતની સતત પ્રાથમિકતા ભારતીય ગ્રાહકોના હિતોની રક્ષા કરવાની રહી છે। આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત તેની ઉર્જા ખરીદી અંગેના નિર્ણયો કોઈ બાહ્ય દબાણના આધારે નહીં, પરંતુ સંપૂર્ણપણે રાષ્ટ્રીય જરૂરિયાતોને આધારે લે છે। વિદેશ મંત્રાલયે ભારતની ઉર્જા આયાત નીતિના મૂળ સિદ્ધાંતોને પણ સ્પષ્ટ કર્યા। પ્રવક્તાએ જણાવ્યું કે ભારતની એનર્જી પોલિસીનો બેવડો લક્ષ્ય છે સ્થિર કિંમતો, સ્ટેબલ પ્રાઇસ અને સુરક્ષિત પુરવઠો, સિક્યોર સપ્લાય સુનિશ્ચિત કરવો। આ લક્ષ્યોને હાંસલ કરવા માટે ભારત તેની ઉર્જા સ્ત્રોતોના વ્યાપક આધાર અને બજારના હાલત મુજબ તેના વિવિધકરણમાં વિશ્વાસ રાખે છે। આનો અર્થ એ છે કે ભારત કોઈ એક દેશ કે પ્રદેશ પર નિર્ભર રહેવાને બદલે વૈશ્વિક સ્તરે જ્યાં પણ અનુકૂળ કિંમતો અને ભરોસાપાત્ર પુરવઠો મળે ત્યાંથી ઉર્જા ખરીદવા માટે સ્વતંત્ર છે। મીડિયા અહેવાલો અનુસાર રશિયા તરફથી ઓછી કિંમતે તેલ મળતું હોવાથી ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ખરીદીમાં વધારો કર્યો હતો, જે આ બેવડા લક્ષ્યને સિદ્ધ કરવાની નીતિનો જ એક ભાગ છે। ભારતની આ નીતિ સ્પષ્ટ કરે છે કે ઉર્જા સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે। જો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, ત્યાં અમેરિકા સાથેના ઉર્જા સંબંધોને પણ મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે। વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે ભારત ઘણા વર્ષોથી અમેરિકા સાથે તેની ઉર્જા ખરીદીનું વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને છેલ્લા દાયકામાં તેમાં સતત પ્રગતિ થઈ છે। વળી વર્તમાન અમેરિકન વહીવટી તંત્રે પણ ભારત સાથે ઉર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દર્શાવ્યો છે અને આ અંગે ચર્ચાઓ ચાલુ છે। નોંધનીય છે કે અમેરિકાએ રશિયાથી તેલ ખરીદીને લઈને ભારત પર દબાણ પણ બનાવ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાએ જુલાઈમાં ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો અને ત્યારબાદ ઓગસ્ટમાં રશિયાથી તેલ ખરીદવાના ભાગરૂપે 25% એક્સ્ટ્રા ટેરિફ પણ લગાવી દીધો હતો। આ ટેરિફ ભારતના આર્થિક હિતો પર સીધી અસર કરે છે। ભારત આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પોતાના હિતો અને આર્થિક પડકારો વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવા અને તેના પર ભારતની પ્રતિક્રિયા વૈશ્વિક મંચ પર ભારતની સ્વતંત્ર વિદેશ નીતિને પ્રદર્શિત કરે છે। ભારત કોઈ પણ બ્લોક કે સંગઠનના દબાણમાં આવ્યા વિના પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે। રશિયાથી તેલ ખરીદવાનો નિર્ણય ભારતીય ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો અને દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવાનો આર્થિક નિર્ણય હતો। આ ઘટના દર્શાવે છે કે વિશ્વના મોટા આયાતકાર તરીકે ભારતની ભૂમિકા હવે નિર્ણાયક બની ગઈ છે। ભારતનું બજાર વલણ વૈશ્વિક ઉર્જા કિંમતોને અસર કરી શકે છે। વિદેશ મંત્રાલયનું નિવેદન સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત તેની ઉર્જા સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં અને આર્થિક લાભ માટે તેના સપ્લાયર્સમાં વિવિધતા લાવવાનું ચાલુ રાખશે। ભલે અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી ગાઢ હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રના આર્થિક હિતોની વાત આવે છે ત્યારે રાષ્ટ્રહિત પ્રાથમિકતા જ ભારતનું અંતિમ વલણ રહે છે।
ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટતાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરી છે. સ્થિર કિંમતો અને સુરક્ષિત પુરવઠો આ બે લક્ષ્યો સાથે ભારત તેની ઉર્જા કૂટનીતિને આગળ વધારવાનું ચાલુ રાખશે તેમ લાગી રહ્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.